દૂર કરે છે। હવે આપણને ભય ઘણા બધા હોય છે, પણ આપણે ભયને કેવી રીતે દૂર કરવું, એક નાનકડી એક વાત સમજીએ। એક માછીમારને ત્યાં એની કન્યાના લગ્ન હતા। હવે ત્યાં એક પંડિતજી લગ્ન કરાવવા માટે પહોંચ્યા। લગ્ન સમારંભની બધી તૈયારી થઈ રહી હતી અને ત્યાં પેલી જે દુલ્હન હતી એ બેઠી હતી। પંડિતજી એની પાસે જઈને બેઠા અને એને થોડોક વાતચીતમાં લગાવીને પછી કહે છે કે તું જેની સાથે પરણે છે તે શું કરે છે, વ્યવસાય શું કરે છે, કોઈ નોકરી કરે છે કે પછી આ જ કામ કરે? તો કે ના, આ જ માછીમારનું કામ છે અમારે। તો કે માછીમારનું કામ છે તો તને જરાય ડર બીક જેવું લાગતું નથી? કારણ કે આ લોકો સમુદ્રમાં જાય ને ક્યારે આવે ને ક્યારે તોફાન થઈ જાય, કંઈ જ એમના જીવનનો ભરોસો હોતો નથી। તો કે વાત તો સાચી છે તમારી, પણ હું હવે એક વાત પૂછું છું। એટલે પેલી કન્યા છે તે એમને પૂછે છે કે તમારે દાદાની મૃત્યુ કઈ રીતે થઈ હતી? તો કે એ બહુ બીમાર થઈ ગયા હતા અને પછી આમ ઘરમાં જ હતા અને બિસ્તરમાં પડ્યા હતા અને